વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। G7 દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી છે। પહેલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓને ધર્મ પૂછીને નિશાન બનાવવામાં આવ્યા હતા અને 27 લોકોના મોત થયા હતા, જેમાં એક વિદેશી નાગરિક પણ હતા। G7 દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી છે। G7 દેશોએ તણાવ ઓછો કરવાની પણ અપીલ કરી છે। પહેલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલે થયો, તેના બરાબર 15 દિવસ બાદ ભારતે પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકવાદીઓને પાઠ ભણાવ્યો હતો, તેમના અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા અને ત્યારબાદથી પાકિસ્તાન અને ભારતની વચ્ચે ઘર્ષણ વધ્યું છે। ત્યારે G7 દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરવાની સાથે સાથે તણાવ ઓછો કરવાની પણ અપીલ કરી છે। G7 દેશો જેમણે બંને દેશોને આ અપીલ કરી છે કે બંને દેશો વચ્ચે સંઘર્ષ ઓછો થાય, તણાવ ઓછો થાય। જો કે સાથે સાથે પહેલગામ હુમલાની પણ નિંદા કરી। એ હુમલો જેમાં પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, ધર્મ પૂછીને તેમને નિશાન બનાવવામાં આવ્યા અને તેમાં 27 પ્રવાસીઓના મોત થઈ ગયા, જેમાં 26 ભારતીય અને એક વિદેશી પ્રવાસી હતા।